નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પાઠ 8 શરીરનું હલનચલન નો ભાગ 1 આપણે કાલે જોઈ લીધું. તો હવે આપણે ભાગ 2 વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2 વિશે અભ્યાસ કરીએ. શરીરના હલનચલનમાં આપણે ભાગ 1 વિશે અભ્યાસ કર્યો છે. તો હવે આપણે આજે ભાગ 2 જોઈશું. તો આપણે અગાઉના લેક્ચરમાં ખલ દસ્તો સાંધો અને ઉખડી સાંધા વિશે અભ્યાસ કર્યો. તો હવે આજે મિજાગડા સાંધા વિશે અભ્યાસ કરશું. મિજાગડો એટલે કે તમે દરવાજાને આગળ પાછળ ખોલો છો તો તેની વચ્ચે 2-3 બોલથી જોડાયેલું હોય છે બારણું, તો તેને મિજાગડો કહે છે. એટલે તમે તમારા આજુબાજુ જે બારણું હોય તેનો ધ્યાનથી અભ્યાસ કરશો તો તે મિજાગડો હોય છે, તો તેનાથી જોડાયેલું હોય છે. હવે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. 3 ચાલો મિજાગરાની ગતિ હલનચલનને જોઈએ. એક મોટા કાગળ અથવા કાર્ડબોર્ડનું નળાકાર બનાવો, જેવું કે આકૃતિ 8.4 માં દર્શાવવામાં આવેલ છે. ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાર્ડબોર્ડ અથવા કાગળના નળાકારની મધ્યમાં છિદ્ર બનાવી તેમાં એક પેન્સિલ દાખલ કરો. ઓપ્શન: તેમાં એક પેન્સિલ દાખલ કરો. કાર્ડબોર્ડનો એક બીજો ટુકડો લઈને એવી રીતે વાળો કે તે અડધું ભૂંગળું બની જાય, જેમાંથી બીજા નળાકારને સરળતાથી ફેરવી શકાય. અડધા નળાકાર ઉપર રાખેલ પૂર્ણ નળાકાર સિલિન્ડર મિજાગરાની માફક છે. પેન્સિલ નાખેલ નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો. તે કેવા પ્રકારની ગતિ કરે છે? આ ગતિ એટલે કે હલનચલન તમારા દ્વારા બનાવવામાં આવેલ ખલદસ્તા સાંધા કરતાં કેવી રીતે ભિન્ન છે? આપણે પ્રવૃત્તિ 1 માં કોણીમાં આવા જ પ્રકારની ગતિ જોઈ હતી. આકૃતિ 8.4 માં જે કાંઈ પણ આપણે બનાવેલ હતું તે એક મિજાગરાથી ભિન્ન છે, પણ તેનાથી એ ખ્યાલ આવે છે કે મિજાગરા એક જ દિશામાં ગતિ કરે છે. કોણીમાં મિજાગરાનો સાંધો આવેલ હોય છે, જેનાથી આગળ અથવા પાછળ એક જ દિશામાં ગતિ થઈ શકે છે. શું તમે આવા સાંધાના અન્ય ઉદાહરણ વિચારી શકો છો? તો પ્રવૃત્તિ જોયા બાદ તમને ખ્યાલ આવી ગયો હશે કે મિજાગડો સાંધો કોને કહેવાય. હવે આપણે આજે અચલ સાંધો જોઈશું. તો અચલ સાંધો એટલે કે અચલ સાંધા એ હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી, એટલે કે આને અચલ સાંધો કહે છે. એટલે હલનચલન કરી શકે નહીં તો તેને અચલ સાંધો કહેવાય. હવે તમારું મુખ ખોલો ત્યારે નીચેના જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો, તો તમારા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો. ઉપલું જડબું તથા ખોપડીના કેટલાક અસ્થિઓ અચલ હોય છે. જો તમે ઢીંગલી બનાવતા હો તો તમારે પહેલા તેનો આકાર એટલે કે એનું માળખું તૈયાર કરવું પડે છે, પછી તે ઢીંગલી તૈયાર થાય છે. એવી રીતના શરીરમાં પણ એવી રીતના જ હોય છે, જે આપણું માળખું બનેલું હોય છે. આપણા શરીરના હાડકાઓ એટલે કે માળખામાં આપણા શરીરના હાડકાઓ સુંદર આકૃતિ પ્રદાન કરે છે અને એક માળખું તૈયાર થાય છે અને તેને હાડપિંજર તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યું છે, છેલ્લી આકૃતિમાં તમે જોઈ શકો છો કે હાડપિંજર છે, જે હાડકાથી બનેલી આકૃતિ દર્શાવે છે. હવે કેટલાક અંગોમાં આવેલા હાડકા અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણે ખ્યાલ આવે છે અને અનુભવ કરીએ છીએ. અને જ્યારે આપણે ગમે ત્યારે ક્યાંક વાગે તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. હાડકામાં ઈજા થાય તો ડૉક્ટર આપણને એક્સરે કરાવવાનું કહે છે, તો આપણે તરત જ એક્સરે કરાવી છીએ, જેથી આપણને ખબર પડે છે કે આપણા શરીરમાં ક્યાં વાંધો છે, કયા હાડકામાં વાંધો છે, કઈ જગ્યાએ વાંધો છે, જેથી આપણને તેનો તરત જ ઈલાજ મળી જાય છે. હવે ઘૂંટણ તથા કોણીના હાડકા એવી જ રીતે અનુભવ કરો જે રીતે એક્સરે સાથે સરખાવો. આંગળીઓને વાળો, સાંધાના મૂળ સુધી વાળી શકો છો. આંગળીઓ કેટલા હાડકા હોય છે તમે સ્પર્શ હથેળીના પાછળના ભાગમાં સ્પર્શ કરીને અનુભવ મેળવી શકો છો. તેમાં અનેક હાડકા આવેલા હોય છે, જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એ નાના નાના અનેક અસ્થિઓથી
જોડાયેલા હોય છે અને તેમાં અનેક અસ્થિઓ આવેલા હોય છે. આપણે જુદા જુદા સાંધાઓ જોઈ ગયા છીએ, તો તમે જવાબ આપી શકો કે હથેળીમાં જો એક જ હાડકું આવેલું હોય તો આપણી આંગળીમાં વળી ન શકે, એટલે આપણી આંગળીમાં અનેક હાડકાં આવેલા હોય છે. તો હવે આપણે આને લગતી પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 4. ઊંડો શ્વાસ લઈને તેને કેટલાક સમય સુધી રોકી રાખી તમારા છાતીના તથા પીઠના હાડકાંઓને હળવેથી દબાવીને તમારા હાડકાંનો અનુભવ કરો. શક્ય હોય એટલી તમારી પાંસળીઓને ગણો. છાતીના અસ્થિઓ. આકૃતિ 8.9 ને ધ્યાનપૂર્વક જુઓ અને છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી આકૃતિ સાથે કરો. આપણે જોઈએ છીએ કે પાંસળીઓ વિશિષ્ટ રૂપે વળેલી છે, જે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. છાતીના હાડકાં અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક પાંજરા જેવી રચના કરે છે, તેને પાછળ પિંજર કહે છે. તમે આકૃતિમાં જોશો તો પાંસળીની રચના તમને દર્શાવી છે. ગરદનથી શરૂ કરીને તમારી આંગળી સુધીના મિત્રની પીઠમાં ફેરવો. જો તમને અનુભવ કર્યો કે એક મેરુદંડ કરોડસ્તંભ છે, તે નાના હાડકાંઓની બનેલી રચના છે. પાંસળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલા હોય છે, જે પાછળના ભાગમાં આવેલી હોય છે, જે કરોડસ્તંભ કહે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, જે પાંસળી પિંજરના પાછળના ભાગમાં આવેલું છે તે કરોડસ્તંભ છે અને તેનું જોડાણ તેની સાથે થયેલું હોય છે. હવે તમારા મિત્રને દિવાલની સાઈડ ધક્કો મારો અને ખંભાના આગળના 2 ઉપસેલા અસ્થિઓ દેખાય છે, તેને સ્કંધાસ્થિ કહે છે. જે આકૃતિમાં તમે જોઈ શકો છો, જે તમારા મિત્રને તમને દિવાલની સાઈડ ફેરવવાનું કહ્યું છે, તેની પાછળની બાજુ 2 હાડકાં જેવા આવેલા હોય છે, તેને અસ્થિઓ હોય છે, તેને કંધાસ્થિ કહે છે. હવે નિતંબાસ્થિ એટલે કે શ્રેણી અસ્થિ, એટલે કે તમે આકૃતિ 8.12 જુઓ છો, જેને નિતંબાસ્થિ કહે છે. આ પેટી જેવી રચના બને છે, જે તમારા જઠરની નીચે આવેલા હોય છે અને વિભિન્ન અંગોને રક્ષણ કરે છે. આ નિતંબના ભાગમાં એક હિસ્સો છે, જેની મદદથી તમે બેસી શકો છો. તમારી ખોપરી અનેક હાડકાંઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને કંકાલના ઘણા બધા સાદા હાડકાની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ. તો કંકાલ સિવાય કેટલાક એવા પણ અંગો છે જે હાડકાં જેવા કઠણ હોતા નથી અને તે વળી શકાય છે, અને તેને આપણે કોમલાસ્થિ અથવા તો અસ્થિકુચ્ચા તરીકે પણ ઓળખીએ છીએ. આપણે આપણા કાનને સ્પર્શ કરીએ તો આપણા કાનમાં હાડકાનો કઠણ ભાગનો અનુભવ થશે. તો શું તમે વિચારશો કે એ હાડકું છે, તો તેને વાળી શકાય છે એવું પ્રતીત થાય છે? તો કોઈ તેમાં હાડકું આવેલું હોતું નથી. દબાવતા કાનની બૂટ અને તેની ઉપરના ભાગમાં કાંઈ ફરક લાગ્યો તમને, તમે સ્પર્શ કરશો તો, પરંતુ તે ભાગમાં હાડકા જેવો કઠણ નથી અને તે અસ્થિ કોમલાસ્થિ છે. શરીરના સાંધાઓમાં પણ અસ્થિ કાસ્તિ બંને જોવા મળે છે અને સાંધાઓમાં તો કાસ્તિ જોવા મળે છે, એટલે કે કોમલાસ્થિ છે. તમે તમારી બુકમાં એક કંકાલનું ચિત્ર દોરો તો શરીરના હાડકાં તેમજ સાંધાઓના વિષયની માહિતી મેળવી લીધી છે. હવે વિભિન્ન પ્રકારની ગતિ કરવામાં પણ મદદ કરે છે. હાડકાંઓના આવા પ્રકારના હલનચલન માટે કોણ યોગ્ય બનાવે છે? તો આપણે આજે જોઈશું. એક હાથમાં મુઠ્ઠી બનાવી કોણીના ભાગ પર તમારા હાથને વાળી અંગૂઠાની મદદથી બાજુના ખંભાને અટકાવો. તો તમને કાંઈ ફરક દેખાય છે? તો તમે કહેશો કે બીજા હાથ વડે સ્પર્શ કરીને તેને જુઓ તો શું સ્પર્શમાં કોઈ ઉપસેલો ભાગ નજર આવે છે? તો તેને સ્નાયુ કહે છે. સંકોચન લંબાઈમાં ટૂંકા થવાને કારણે સ્નાયુ ઉપસી આવે છે અને ચાલતી તથા દોડતી વખતે
તમારા પગના સ્નાયુમાં આવું જ સંકોચન તમે જોઈ શકો છો. સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના, જાડા અને કઠણ થઈ જાય છે. તે હાડકાને ખેંચે છે અને અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓને સંયુક્તપણે કાર્ય કરવું પડે છે. બે સ્નાયુમાંથી કોઈ એક સંકોચાય તો તે અસ્થિ તે દિશામાં ખેંચાય છે અને તે શિથિલ થઈ જાય છે. સ્નાયુ માત્ર ખેંચી શકે છે, તેને ધક્કો મારી શકાતો નથી. આથી તે એક અસ્થિ ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓને સંયુક્તપણે કાર્ય કરવું પડે છે. હવે આપણે આગળના લેક્ચરમાં પ્રાણીઓની ચાલ વિશે અભ્યાસ કરશું. આજે આપણે ભાગ 2 વિશે અભ્યાસ કર્યો. હવે આવતા લેક્ચરમાં આપણે ભાગ 3 વિશે અભ્યાસ કરશું.